નમસ્કાર મિત્રો, ફ્રી સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। આજે આપણે ક્યાં જવાનું છે એ નક્કી નથી, પણ ક્યાંક જવાનું છે એ નક્કી છે। સવારમાં તૈયાર થઈને પૂગી ગયા આપણે વાડીએ, કેમ કે જવાનું હતું મારા બા સાથે। પછી કેરોસીન નાખીને પાંખડા વગરનું હેલિકોપ્ટર ઉપાડ્યું। હું ને મારા બા બે પાંખડા વગરનું હેલિકોપ્ટર લઈને નીકળી ગયા અને આવી ગયું તરત મોઢુકા એવું હેલિકોપ્ટર આપ્યું ને તે પૂગી ગયા જે જગ્યા ઉપર જવાનું હતું ત્યાં જઈને ખબર પડી આ તો લીલ છે। અમારી પેલા મારા નાગજમુટ બાપુ ને એ આવી ગયા હતા, મને કે મારો વિડીયો ઉતારે ને પાછો વિડીયો માં સારું બોલજે। વાત સહી। બાકી હતા તે મારા વિઝા કાકા આયા, હીરો એન્ટ્રી કરી એમ કરી, એને કોણ સમજાવે કે તમે આયા લીલ માં આયા છો। જમવાનું થયું એટલે બધાની પેલા ડીશ લીધી, જાણે જમવાનું ખૂટી જવાનું હોય એમ ભૂખની બારે મને તેવું લાગ્યું કે ખાવા હાટું જન્મ લીધો હોય। પછી બધા ડીશો લેતા ને ડીશ લઈ લીધી, મને એમ થયું કે જમવાનું ખૂટી ન રહે। ડીશ લઈને જમવાનું લેવા ગયો ને કાં તો પીરસવા વાળા મારી સામું જોઈ રહ્યા કે આ ક્યાંક પાડો અમારું એસ્ટિમેટ તોડી નો નાખે। કટા ઢીલા કરીને હું મારા કાકા બે બેહી ગયા જમવા, બે તરી લાડવા ખાઈ ગયા। પીરસવા વાળા અમારે સામું જોઈ રહ્યા કે કયા ગામના છે, કેટલા કશે આવા દુનિયા ઘર ભેગું થાને ભાઈ। બેઠા બેઠા સમય નતો જતો તો આવા ધંધા કરે, કોણ એને સમજાવે કે તમે લીલ માં આયા છો, કોઈના લગ્ન માં નથી આયા। અમારે બધી બાઈ એ ભેગું થઈને મામેરું લીધું હતું, તો ત્યાં હિસાબ કરે છે તારે 10 દેવાના, તારે 20 દેવાના। ખરા તડકામાં હેલિકોપ્ટર ઉપાડ્યું ઘરે આવવા, રોડ ઉપર ધાણી નાખો તો ધાણી ફૂટી જાય એવો તડકો। તો કેવો લાગ્યો વ્લોગ, બધા લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો। હા, ત્યાં સુધી જો બીજા વ્લોગ ની રાહ। ટાટા બાય।